ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ, એમાં આજનો મુદ્દો છે આપણો છે એલસી દોલનો. હવે એલસી દોલનો એટલે સમજો, ના ઉપર ખ્યાલ આવે કે ઇન્ડક્ટર અને કેપેસિટરના દોલનો. એટલે કે અહીંયા દોલન શબ્દ શું છે? એલ એટલે ઇન્ડક્ટર છે, સી એટલે કેપેસિટર છે, એટલે કે એલસી પરિપથ છે. પણ દોલનનો મતલબ કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ આવત રીતે દોલન કરશે, એટલે આને એલસી દોલન પરિપથ કહેવાય. અને આ દોલનો યાંત્રિક તંત્રમાં થતા દોલનો જેવા, જેમ કે સાદું લોલક આમ દોલન કરતું હતું, એવા જ પ્રકારનું દોલનનું સમીકરણ પણ મળે, એના જેવું જ વિકલ સમીકરણ પણ મળશે. બરાબર, એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો એલસી દોલન પરિપથમાં આપણે એક નાનો પ્રશ્ન પૂછાય કે એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ મેળવી તેના ઉકેલો જણાવો. બરાબર, ખાલી વિકલ સમીકરણ સુધી પૂછે તો 2 માર્ક, એના ઉકેલો જણાવો તો 3 માર્ક. પછી એનાથી આગળ દોલનો કેમ થાય ચિત્રાત્મક દ્વારા સમજાવ્યું, પણ એ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, એ ક્યારે પૂછાતું છે નહીં. એટલે આપણે પહેલાં 2 અને 3 માર્ક સુધી ક્યાં સુધી ચર્ચા કરવાની એની વાતો આપણે કરીશું. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે કોઈ ફુલ્લી ચાર્જ કેપેસિટરને એક જેનો અવરોધ ખૂબ જ નાનો છે અથવા તો અવગણ્ય છે એવા એક ઇન્ડક્ટર સાથે જોડીએ છીએ. એટલે આ કેપેસિટર અત્યારે ફુલ્લી ચાર્જ, એટલે એનું વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ. તો 0 સમયની પરિસ્થિતિ એમ છે કે કેપેસિટર પણ વીજભાર મહત્તમ, ઇન્ડક્ટરમાં હજી કોઈ પ્રવાહ વહેતો નથી. બરાબર, હવે જેવું આ તમે ઇન્ડક્ટરને લાવશો આની સાથે કનેક્શનમાં, એ જ ભેગો અહીંથી પ્રવાહ ચાલુ થશે. એટલે પ્રવાહ અહીંથી આમ દાખલ થશે, ઇન્ડક્ટરનો આ છેડો ધન બનશે, આ છેડો ઋણ. શું કામે? કારણ કે જેવું પ્રવાહ દાખલ ચુંબક ક્ષેત્ર તેની સાથે સંકળાઈ જાય ઇન્ડક્ટર સાથે. હવે જેમ જેમ સમય પસાર થશે એમ આના ઉપરનો વીજભાર ઘટશે, એને કારણે પરિપથનો પ્રવાહ વધશે, એને કારણે ચુંબકીય ફ્લક્સ વધશે. એટલે કે ચુંબક ફ્લક્સમાં ફેરફાર થશે, એટલે ફેરાડેના નિયમ મુજબ આ ઈએમએફ ઉત્પન્ન થશે કે જેનો આ છેડો ધન ગણાય, જે છેડેથી પ્રવાહ દાખલ થાય ધન, જ્યાંથી બહાર આવે એ ઋણ. તો આ ઈએમએફ પણ ઉત્પન્ન થશે. તો ટી બરાબર ટી સમયની પરિસ્થિતિ આપણે એવું વિચારશું, ત્યારે કોઈક વીજભાર કેવું હોય છે, ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ જે કાંઈ આવી છે ને ફેરફારનો દર એ ડી/dt, કારણ કે આ સતત વધતો જતો હશે. તો એવી પરિસ્થિતિમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ કરીએ તો આપણે એવું લખી શકીએ ભાઈ કેપેસિટરનો વોલ્ટેજ વત્તા ઇન્ડક્ટરનો વોલ્ટેજ બરાબર 0, કારણ કે બીજી કોઈ બેટરી છે નહીં. તો જે તે ક્ષણે ટી ક્ષણે કેપેસિટરમાં વિદ્યુતભાર ક્યુ હોય તેનો વોલ્ટેજ કેટલો લખાય? Q/C. અને ફેરાડેના નિયમ મુજબ ઇન્ડક્ટરના 2 છેડા વચ્ચેનું ઈએમએફ એ શું લખાય? L di/dt બરાબર 0. હવે આ વિચાર કરો, આઈનો તમે વિચાર કરો તો હું આઈ બરાબર શું લખી શકું? તો સમય સાથે કેપેસિટર પરનો વીજભાર ઘટે છે, એટલે ખરેખર આ એટલે આપણે જાણીએ dq/dt, વીજભારનો સમય સાપેક્ષ ફેરફાર એ પ્રવાહ. આ સૂત્ર ઓલરેડી ચેપ્ટર નંબર 3માં આવ્યું. પણ અહીંયા સમય સાથે વીજભાર ઘટે છે એટલે આપણે એને 9 સાઇન આપી. તો હવે એ સંજોગોમાં મારે di/dt મૂકવું, આ પદનું વિકલન કરું તો di/dt લઉં તો માઇનસ એમ ન મળે, વીજભારનું શું થઈ જાય? દ્વિતીય વિકલન થઈ જાય. ઇન્સ્ટોર di/dt બરાબર શું લખાય? -d2 Q/dt². એટલે અહીં મૂકો તમે તો Q/C માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, d2Q dt² = 0. હવે બંને પદને L વડે ભાગતા, બંને પદને L વડે ભાગતા, L વડે ભાગીને એટલે L નીકળી જાય. આ પદનું આગળ લખું છું અને આ પદને પાછળ લખી છે, તો આવું થયું. તો આ જે સમીકરણ મળ્યું એ કેના જેવું મળ્યું કે ભાઈ ઉપરોક્ત સમીકરણ સરળ આવર્ત દોલનનું વિકલ સમીકરણ, જે આપણે ચેપ્ટર નંબર 14માં ધોરણ 11માં ભણતા દોલન ભણ્યા, d2dt² પ્લસ ω0c² બરાબર 0 જેવું છે. બરાબર, તો આ જે સમીકરણ 1 મળ્યું એને શું કહેવાય? એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ. એટલે અહીંયા સુધીનું જો આકૃતિનું વર્ણન તો લખવાનું જ હોય, અને મેથેમેટિક્સ સ્ટેપ અહીંયા સુધી આની સાથે સરખામણી કરી નાખો. 2 માર્કનો પ્રશ્ન અહીંયા સુધી જાય, એલસી પરિપથનું વિકલ સમીકરણ મેળવો. હવે આપણે એના ઉકેલની ચર્ચા કરવી છે. તો જો તમે એની સરખામણી કરો તો અહીંયા જ્યાં ω0² છે ત્યાં 1/LC કહેવાય ને. હા, જો અહીંયા x છે ત્યાં q, એટલે અહીં x છે q આવી ગયું, એટલે 1/LC ω0² બરાબર થાય. એનો મતલબ અહીંયા એ દોલનની આવૃત્તિ હતી.
એટલે અહીંયા આપણે કહી શકીએ કે અહીં કેપેસિટર પરનો વિદ્યુત ભાર ω0 બરાબર 1/√LC સાથે દોલનો કરશે. તમે સરખામણી કરો તો ω0 સ્ક્વેરની જગ્યાએ 1/LC તો ω0 લાનું વર્ગમૂળ લઈ લેવું પડે. એટલે આને શું કહેવાય? LC પરિપથના દોલનની આવૃત્તિ. ક્લિયર? એટલે તો પછી હવે આનો વિદ્યુત ભારનો ઉકેલ, કારણ કે વીજભારનું વિકલ સમીકરણ એટલે વીજભારનું શું ઉકેલ મેળવવાનો? તો આ સમીકરણનો ઉકેલ શું હતો ને યાદ કરો જી, કે x બરાબર a sin ω t + φ. અહીંયા આપણે કોસ વિધેયથી, કારણ કે શરૂઆતમાં જ ઓલરેડી મહત્તમ 0 સમયે વિદ્યુતભાર મહત્તમ છે, એટલે 0 સમયે મૂલ્ય મહત્તમ હોય તો વિધેય કોસ હોય, 0 સમયે મૂલ્ય 0થી ચાલુ થતું હોય તો વિધેય સાઇન હોય. અહીંયા 0 સમયે કેપેસિટર વિદ્યુતભાર મહત્તમથી શરૂ થયો, ચાર્જેબલ હતો, એટલે અહીંયા શું લખાશે કે દોલન કરશે તથા વીજભાર ક્યુનું સમીકરણનું સ્વરૂપ કેવું હશે કે QM sin ω t + φ. યાદ રાખજો જે તે સમય. તો આ એનું ઉકેલ થાય. ઉકેલ એટલે જ્યાં QM એટલે મહત્તમ કિંમત અથવા એનો કંપિસ્તાર, પણ ફાઈ અચળાંક છે, એ અચળાંકની કિંમત આપણે ગોતવી પડતી. એ ગોતવા માટે પ્રારંભિક શરત એમાં દાખલ કરીએ કે ભાઈ 0 સમયે Q બરાબર શું હતું? QM. તો આ Q છે જે તે સમય વીજભાર. તો અહીં T બરાબર હું 0 મૂકું ત્યારે મારે Q બરાબર QM લખી આવું તો પદ શું થઈ જાય? તો હવે T બરાબર 0 સમયે Q બરાબર QM જે આપણે શરૂઆતમાં લીધું લેતા, તો ક્યુની જગ્યાએ QM, પછી QM છે જ, પછી કોસ અહીં ફાઈ વધે ને. તો મેં શું કર્યું કે પ્રારંભિક શરતને આપણે દાખલ કરી. અને આ સમજો સમીકરણ આ બે સામ્ય હતા, તો આનું સમીકરણનો જવાબ એ sin ω t + φ જેવો હતો. એટલે આનું કંઈક એવું જ સમીકરણનું સ્વરૂપ, એટલે આપણે ધારણા કરી કે જ્યાં QM એટલે મહત્તમ કિંમત, પણ ફાઈ અચળાંક છે, કિંમત ગોતવા માટે પ્રારંભિક શરત જે હતી 0 સમય QM એમાં દાખલ કરી. એટલે હું T બરાબર 0 મૂકી દઉં, Q બરાબર QM મૂકી દઉં, તો આવું પદ મળે. અહીંયા 0 મૂકશો એટલે ખાલી શું સોરી વિધિ કોસ, કારણ મહત્તમ, તો કોસ ફાઈ વધે તો QM કેન્સલ, તો કોસ φ = શું થાય? 1. તો φ = 0. ટૂંકમાં ફાઈની કિંમત મળી ગઈ, તો હવે અહીં મૂકી દો. તો આપણા માટે સમીકરણ આવી જશે Q બરાબર QM cos ω t. એટલે આ વીજભાર મળી ગયો. તો હવે પ્રવાહ એટલે આપણે શું કીધું છે? I બરાબર કે -dq/dt. પ્રવાહ એટલે -dq/dt. આનું વિકલન કરો તો QM એમને કોસનું શું થાય? માઇનસ સાઇન, તો માઇનસ પ્લસ sin ω t ગુણાકારમાં ω આવી જાય. તો આ જે પદ છે કંપવિસ્તાર કોનો? બધા પ્રવાહનો, એટલે હું એને Im કહી દઉં. તો Im sin ω t, કે જ્યાં Im એટલે શું? કોને આપણે Im કીધું ભાઈ? કે QM × ω. તો ટૂંકમાં વિદ્યુત ભાર, LC પરિપથમાં વિદ્યુત ભાર અને પ્રવાહ બંને સમય સાથે આવર્ત રીતે બદલાઈ નક્કી થઈ ગયું, કારણ સૂત્રમાં આવર્તી વિધેય આવી ગયું. એટલે પ્રત્યાવર્તી રીતે વિદ્યુત ભાર અને પ્રવાહ બંને બદલાય છે. એટલે આ સમીકરણ તો અહીંયા સુધી હોય તો 2 માર્ક, એનો ઉકેલ જણાવો તો 3 માર્ક, અહીંયા સુધી. હવેની જે ચર્ચા ટેક્સ્ટબુકમાં છે દોલન કઈ રીતે કરે આખું આકૃતિ દ્વારા વર્ણન છે. એ જો કે ક્યારેય પૂછવાનું નથી, આપણે હમણાં સમજાવશું, પણ મેઇન ટોપિક તમારે અહીંયા સુધી તૈયાર કરવાનો છે. ઓકે, જોઈ લ્યો, એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર છે? હવેનો જે મુદ્દો છે એવો છે કે એલસી પરિપથમાં દોલનનું અર્થઘટન સમજાવો અથવા તો દોલનો સમજાવો. આને શું કહેવાય? એલસી પરિપથમાં વિકલ સમીકરણ મેળવી ઉકેલ મેળવો. હવે જે વાત છે એલસી પરિપથની જ છે, પણ એલસી પરિપથમાં દોલનો સમજાવો, એટલે કઈ રીતે આખું દોલન થાય છે એને આપણે સમજવાનું આકૃતિ દ્વારા. એટલે એમાં એક પછી એક સ્ટેપની આકૃતિ છે. ક્લિયર થાય? એટલે શરૂઆતની આકૃતિ તો હું વિચારી લ્યો કે દાખલે કે કેપેસિટર છે, આ ઇન્ડક્ટર છે, અહીંયા અત્યારે કળ મૂકી દીધી પણ હજી ચાલુ કર્યું નથી, તો અહીંયા ધન, બરાબર છે, એટલે વીજભાર મહત્તમ, અહીંયા હજી શૂન્ય. એટલે આ પરિસ્થિતિ શું છે કે ભાઈ અહીંયા આ સમયે શું બનશે કે સંપૂર્ણ ઉર્જા કેપેસિટરમાં છે, કેપેસિટર વીજભાર QM. એટલે એવા સમયે શું પરિસ્થિતિ આવશે? જો નીચે આકૃતિ, એટલે આના મતલબ શું કે એની સ્થિતિ ઉર્જા છે, બરાબર, જે કોઈ જાતની ગતિ થતી નથી. ટૂંકમાં UE, એટલે જે કાંઈ ઉર્જા છે એ કયા સ્વરૂપમાં છે? સ્થિતિ ઉર્જા, એટલે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં. તો એ આપણે શું મળશે? QM²/2c. ઇન્ડક્ટરમાં કોઈ ઉર્જા નથી. હવે આ જ વસ્તુને એ લોકોએ નીચે સ્પ્રિંગ દ્વારા સમજાવી છે. આમાં
અને આ સ્પ્રિંગની સમતુલ્ય સ્થિતિ આમ ખેંચીને રાખ્યું એ જેટલા કંપવિસ્તાર માટે ત્યાં પકડી રાખ્યું છે. એનો મતલબ કે સ્થિતિ ઉર્જા 1/2 k², ગતિ ઉર્જા શું છે 0. હવે સામ્યતા જોજો. હવે તમે જેવી કળ ચાલુ કરશો, હું 1 મિનિટમાં દોરું, જેવું કળ ચાલુ કરશો એટલે આ ચુંબક્ષેત્રનું નિર્માણ થશે. સમય સાથે અહીંયા વધતું જશે, અહીંયા ઘટતું જશે. એટલે એ સમય પરિસ્થિતિ એવી આવશે કે હવે UB ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને U ઇઝ ઓલ્સો નોટ ઇક્વલ ટુ 0. મતલબ બે કાંઈક મૂલ્ય ધરાવતું હશે. એટલે આમ જો તો આપણે આવું લખી શકીએ કે U તો હવે જે તે ભાઈ Q છે એટલે Q²/2c અને UB 1/2 Li², યાદ આવે ને? તો એવા સમયે આ શું આવશે કે સ્પ્રિંગના કિસ્સામાં તમે જો તો આની સમતોલન સ્થિતિ હતી, પણ હવે આમ ટૂંકમાં આમ ગતિ ચાલુ છે, મતલબ U ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને K ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે અહીંયા તમારે સમીકરણ લખવું હોય તો શું થાય? 1/2 KY² અને K બરાબર 1/2 MV² હોય ને, ગતિ ઉર્જા ચાલુ. હવે જેવું T/2 સમયે પરિસ્થિતિ શું થશે કે આ ઇન્ડક્ટરમાં છે એ મહત્તમ થઈ ગયો હશે. એટલે આ એમ થઈ ગયો, અહીંયા બધો વીજભાર ખાલી થઈ ગયો હશે. ક્લિયર થાય છે? એટલે T/4 સમય જો T ઇઝ ઇક્વલ ટુ, એટલે આ 0 પરિસ્થિતિ છે. હવે T/4 સમય આ સંપૂર્ણ ખાલી, આ સંપૂર્ણ ભરાયેલો, એટલે આ ચિત્ર હું દોરું તો UE હવે 0, UB તો 1/2 LIm², પ્રવાહ મહત્તમ થઈ ગયો છે, આ કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયો. અહીંયા પરિસ્થિતિ તમે દોરો આમ તો તમારું આ જે સમતોલન સ્થાન છે બરાબર નહીં આવી ગયું છે બધા. એટલે અહીંયા આવી ગયો છે, એનો મતલબ શું હશે કે U 0 અને ગતિ ઉર્જા મહત્તમ 1/2 MV_maximum². સમજાઈ ગયું? હવે પછીના નાટ્યક્રમ શું થાય કે હવે આ પ્રવાહનું નિર્માણ અત્યાર સુધી આમ હતું, હવે છે આ ડિસ્ચાર્જ થઈ ગયું, હવે આને ચાર્જ કરશે. એટલે એના પછીના સમયના ચક્રમાં તમે વિચારો, વચ્ચેનો ગાળો વિચારો તો વચ્ચેની પરિસ્થિતિ આમ હોય કે હવે અહીંયા પાછું થોડું ઘટી જશે, પ્રવાહ ઉલટો જશે, એટલે આ ધન બનશે, બરાબર, એ ઓછું હશે, અને આ ઋણ વચ્ચેની પરિસ્થિતિ છે. એટલે અહીંયા પાછું શું થશે કે UE ઇઝ ઇક્વલ ટુ 1/2 એટલે સોરી Q²/2c, UB ઇઝ ઇક્વલ ટુ 1/2 Li². અહીંયા પરિસ્થિતિ શું બતાવી શકશો તમે કે થોડીક પરિસ્થિતિ આમ આવી ગઈ, આ આપણી સમતોલન સ્થિતિ હતી, હવે બધા આમ જાય છે, અને K ઇઝ નોટ ઇક્વલ ટુ 0, U ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વચ્ચેની અવસ્થા. વળી પાછું હાવ દબાઈ જશે, એટલે અહીંયા પાછું કેપેસિટર ઉપરનું શું થઈ જશે? મહત્તમ થઈ જશે. પણ આ પોલારિટી શું થઈ ગઈ? ઉલટાઈ ગઈ. સમજો, ઇન્ડક્ટર પાછો સંપૂર્ણ ખાલી, એટલે UE પાછું Qm²/2c, UB પાછું 0. અહીંયા શું પરિસ્થિતિ દોરશો તમે કે મહત્તમ સંકોચન સ્થિતિ આવી ગઈ, બરાબર. એટલે U ઇઝ ઇક્વલ ટુ 1/2 K² અને K ઇઝ ઇક્વલ ટુ 0. તો આ કયો સમય એવો? T/2 સમય. એટલે આ 0 સમય. અહીંનું ચિત્ર આપણે દોર્યું નથી, પણ જો દોરો તો તમે આવી પરિસ્થિતિ હતી, બરાબર. આ મેં દોરી જ નાખ્યું છે. ઓલું 0 હતું, આ ઓપન હતું ને કળ, જેવું ચાલુ કરેલું અહીંથી થોડુંક ઘટ્યું, અહીંયા થોડુંક આવી ગયું. એટલે આમાં બે હાજર છે, વિદ્યુત ક્ષેત્ર હાજર, ચુંબક ક્ષેત્ર હાજર, એટલે બેની ઉર્જા હાજર છે. અહીંયા સંપૂર્ણ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં, સ્થિતિ ઉર્જા માત્ર કેમાં છે? કેપેસિટરમાં જ વિદ્યુત સ્થિતિ ઉર્જા છે, શૂન્ય. ચુંબક ક્ષેત્રમાં કાંઈ છે નહીં. પહેલીની પરિસ્થિતિ 0 સમયની આમ આવી, આ ઓપન છે ત્યારે જેવું ક્લોઝ કરશો એટલે બેમાં આવશે. T/4 સમય શું થશે? આ સંપૂર્ણ ખાલી, આ સંપૂર્ણ ભરાયેલી, એની મહત્તમ ઉર્જા થઈ ગઈ Im², આ 1/2 Li² લખો, આ 0. એના પછી પાછું ચાર્જ થશે કેપેસિટર, પણ એની પોલારિટી જો બદલાઈ ગઈ અને હવે પાછું મહત્તમ થશે. મતલબ કે આખા અર્ધચક્ર દરમિયાન એની જે પરિસ્થિતિ પોલારિટી બદલાણી, વળી પાછું આ 4 ચક્ર ચાલો પાછું આ પરિસ્થિતિ આવી જાય. મતલબ શું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આવત રીતે T/2 સમય પોલારિટી બદલાય ને પાછું આમ, બરાબર. T/2 છે, જે ધન હતું એ ઋણ થશે, ઋણ હતું એ ધન થશે. ક્યારે? T/2 સમય. પાછું T/2 સમય જાય એટલે પાછી હતી એવી. તો એનો મતલબ એવો છે કે વીજભારનું દોલન થશે ક્યાં? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે. કોના થકી? ભાઈ ઇન્ડક્ટર છે એટલે થાય છે, કારણ કે ઇન્ડક્ટર પોતાનામાં ચુંબક ક્ષેત્રમાં લઈ લે, વળી પાછું જરૂર પડે એટલે પોતે આપી દે. તો LC દોલનમાં કોનું દોલન થાય કે વિદ્યુત ભારનું? ક્યાં દોલન થાય? તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે. કોના થકી દોલન થાય? કે ભાઈ ઇન્ડક્ટર છે એટલે આવું થાય છે. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો,
કે આપણે એમ કીધું કે જડી ઉર્જામાં સંગ્રહ પામે, વાસ્તવમાં આપણે ઇન્ડક્ટરનો કોઈ અવરોધ લીધો નથી માટે આવું શક્ય છે, એટલે કે આદર્શ પરિસ્થિતિ છે. રિયલમાં ઇન્ડક્ટરનો થોડો ઘણો અવરોધ હોય એટલે સંપૂર્ણ રીતે ઉર્જાનું દોલન શક્ય નથી, અથવા તો આ દોલન દરમિયાન થોડા ઘણી ઉર્જા તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં નાશ પામતી હોય, અને આ દોલનો અનંત સમય સુધી ચાલી શકે નહીં વાસ્તવમાં. બરાબર, આપણે ઇન્ડક્ટરનો અવરોધ સાવ શૂન્ય ગણ્યો છે એટલે આપણે પરિસ્થિતિ એમ લાગે સંપૂર્ણ રીતે ઉર્જાનું રૂપાંતરણ બીજી ઉર્જામાં થાય, પણ વાસ્તવમાં એવું શક્ય હોતો નથી. થોડી ઘણી ઉર્જાનો વ્યય તો થતો જ હોય છે, આ ધ્યાનમાં રાખવાનું. તો હવે આપણે સરખામણી કરી યાંત્રિક રાશિ સાથે વિદ્યુત રાશિની. તો બેના હું સમીકરણ ફરીથી લખું તો d²q dt² ω0² = 0. યાંત્રિકનું હતું dx² dt² પ્લસ ω0² x = 1/LC. આની જગ્યાએ આમ હતું. તો હવે આ બેની સરખામણી કરો તો યાંત્રિક રાશિ અને વિદ્યુત રાશિમાં, તો અહીંયા હું લખું યાંત્રિક, અહીંયા હું લખું વિદ્યુત. તો જો યાંત્રિકમાં જ્યાં સ્થાનાંતર x હોય ને વિદ્યુતમાં q હોય, એટલે xની સાથે q. ક્લિયર? યાંત્રિકમાં જ્યાં ω0 હોય ને 1/√LC હોય. બીજું કે હવે આપણે એમ ગણીએ કે I એટલે dq/dt. ક્લિયર થયું? I એટલે શું છે? dq/dt. તો એની સામે v = dx/dt છે. તો એનો મતલબ યાંત્રિકમાં જ્યાં વેગ હોય ને અહીંયા પ્રવાહ ગણાય, યાંત્રિકમાં જ્યાં તમે વેગ ગણો એ અહીંયા શું ગણાશે? પ્રવાહ. હજી આગળ વધીએ તો F = ma, મતલબ d²x dt². તો એની સામે અહીંયા આ બળ છે, એની સામે ઓલું ઉર્જાનો સંગ્રહ એટલે L/di/dt. EMF એટલે ઉર્જા જ કહેવાય ને, એક પ્રકારનું બળ, વીજ છે. તો અહીંયા સરખામણી કરું એમ હોય ત્યાં શું થાય? એટલે d²q લખો, di/dt d²dt² લખી નાખો. તો જ્યાં L હોય ત્યાં m, મતલબ યાંત્રિકમાં જ્યાં દળ ગણાય ત્યાં અહીંયા શું ગણાય? L. ક્લિયર થાય? હવે આ જે ω0 હતું ને યાદ કરો તો ω0 એટલે √k/m હતું. તો આનું ω0 એ 1/LC છે. તો હવે ત્યાં L છે તો એમ સાથે સામ્યતા થઈ ગઈ. તો શું ગણાય કે વાં જ્યાં બળ અચળાંક હતો એ શું ગણાય? 1/c ગણાય. વાં બળ અચળાંક કે હતો એટલે એકમ સ્થાનાંતર માટે સ્પ્રિંગમાં લગાવવું પડતું ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. એકમ સ્થાનાંતર માટે ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ અચળાંક હતો, એ શું હોય? 1/c. તો આ બધી સરખામણી MCQમાં કદાચ પૂછાય, તમને ઓલરેડી ટેક્સ્ટબુકમાં ટેબલમાં આપેલી જ છે. બરાબર છે? એ જોઈ લેજો. રેડી? અને આ LC દોલનનો મુદ્દો, જોકે આ દોલનની રચના અથવા આ દોલનની ચિત્રાત્મક સમજાય, દોલનનો અર્થ એ ક્યારેય પૂછવાનો નથી, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ નથી, તમારે કંઈ આખું ગોખવાની જરૂર નથી. પણ આ સરખામણીને ખાસ યાદ રાખજો. રેડી? જોઈ નાખો. તો જો હવે પછીનો મુદ્દો છે, એટલે આપણે આ ચેપ્ટરના અંતિમ ચરણમાં પણ ચેક ઉદાહરણનો દાખલો, પછી ટ્રાન્સફોર્મર જોઈ. ઉદાહરણ 7.11. દર્શાવો કે LC પરિપથના મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ હોય છે. બરાબર? તો સમજો આપણે ઉદાહરણ 7.11. તો આના માટે આપણે ટૂંકમાં જે તે ક્ષણે, હમણાં આપણે જે થિયરી ભણી સંદર્ભમાં છે કે જે તે ક્ષણે કેપેસિટર પરની ઉર્જા અને ઇન્ડક્ટરની ઉર્જા, મતલબ UE અને UB, એ બેનો કુલ સરવાળો હંમેશા અચળ એવું સાબિત કરવાનું. તો ધારો કે આપણે ધારણા કરી કે ધારો કે t = 0 સમયે કેપેસિટર પરનો વીજભાર Q = Q0 છે અથવા Q0 છે, તથા I = 0 છે. ત્યારબાદ કેપેસિટર પરનો વીજભાર કોણીય આવૃત્તિ ω0 =
એલસી સાથે દોલન કરે તો આપણે આગળ ભણી ગયા મુજબ વીજભાર ક્યુ બરાબર Q0, કારણ કે આપણે જો ક્યુ એમ લીધું થિયરીમાં, પણ અહીંયા Q0 થયેલું એટલે cos ઓમેગા ટી, અને પ્રવાહ I બરાબર શું થઈ જતું હતું I0 સાઇન ઓમેગા ટી, જ્યાં I0 એટલે શું ખરેખર તો Q0 ઓમેગા. તો હવે કોઈ ટી ક્ષણે કેપેસિટર ની ઉર્જા, એને આપણે UE કહી દઈએ, તો એ કેમ લખાય Q²/2c. તો ક્યુની કિંમત મૂકી દઈ જે તે ક્ષણની, તો Q0² cos² ઓમેગા ટી અપોન 2c સમીકરણ 1. અને ઇન્ડક્ટરની બરાબર તથા ટી ક્ષણે ઇન્ડક્ટરની ઉર્જા તમે લખો, એને UB કહી દઉં, તો તમે લખશો 1/2 LI². તો 1/2 L આઈની કિંમત મૂકો તો શું લખશો I0² sin² ઓમેગા ટી. તો હવે સમજો અહીંયા L I0ની કિંમત ખરેખર આ થાય એટલે શું લખાય છે ઓમેગા 0² Q0² sin² ઓમેગા ટી. તો ઓમેગા 0² એટલે તો 1/LC, કારણ કે Q0² sin² ઓમેગા ટી, કારણ શું કે ઓમેગા 0 = 1/LC. તો LL કેન્સલ, તો શું થશે Q0² sin² ઓમેગા ટી અપોન 2c. તો આ સમીકરણ નંબર 2. તો જે તે ક્ષણે કુલ ઉર્જા, તો માટે ટી ક્ષણે કુલ ઉર્જા ગણો તમે, તો વિદ્યુત ઉર્જા વત્તા ચુંબકીય ઉર્જા. તો બેના સમીકરણમાં જો Q²/2c કોમન છે, તો Q0²/2c કોમન, તો શું આવશે cos² ઓમેગા ટી વત્તા sin² ઓમેગા ટી. તો cos² વત્તા sin² જગતમાં 1 થાય તો Q²/2c. તો આ સમીકરણમાં અચળ, આ કે ટી ઉપર આધાર રાખતો નથી, એટલે અહીં Q0 અને C સમયથી સ્વતંત્ર છે માટે અચળ ગણાય. તો આપણે સાબિત કર્યું કે જે તે સમયે એલસી પરિપથમાં કેપેસિટર પરની વિદ્યુત ઉર્જા અને ઇન્ડક્ટરની સ્થિતિ ઉર્જા બરાબર ટૂંકમાં કુલ ઉર્જાનો બે સરવાળો જે તે સમયે શું ગણાય અચળ, કોઈ વ્યય થતો નથી. પણ વિદ્યાર્થી મિત્રો તો જ સાચું ગણાય કે આપણે ઇન્ડક્ટરનો અવરોધ હજી યાદ કરી લેજો કે ઇન્ડક્ટરનો અવરોધ આપણે શૂન્ય ગણ્યો છે, નહીંતર આવું પ્રેક્ટિકલી શક્ય છે નહીં. તો મિત્રો હવેનો મુદ્દો છે ટ્રાન્સફોર્મર. જો ટ્રાન્સફોર્મર એટલે શું, તો તમે ઘણી જગ્યાએ સિટીમાં, તમારી સોસાયટીમાં પણ ઓલા થાંભલા ઉપર મોટા મોટા જેને આપણે સબસ્ટેશન બોલીએ છીએ એ જોયા હશે. એ છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોય છે બરાબર, સ્ટેપ અપ અને બીજું સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ શું કરે છે, વોલ્ટેજ વધે પ્રવાહ ઘટે. અહીંયા શું થાય, વોલ્ટેજ ઘટે પ્રવાહ વધે. હવે જો પ્રેક્ટિકલ એનો ઉપયોગ શું, શા માટે જરૂરિયાત છે, આમ આપણા ટેક્સ્ટબુકમાં ચર્ચા કરી પણ આવું ટ્રાન્સફોર્મર સમજાય પછી છેલ્લે એના કરતાં જરૂરિયાત પહેલાં સમજી લો કે ભાઈ જે જગ્યાએ પાવર સ્ટેશને પાવર ઉત્પન્ન થાય બરાબર છે, દાખલા કે આપણે નર્મદા બંધ છે તો ત્યાં પાવર ઉત્પન્ન થતો હોય, મિલિયન વોટમાં પાવર ઉત્પન્ન થતો હોય, તો ત્યાં ઉત્પન્ન થયેલી જે શક્તિ છે, વીજ શક્તિ છે, એના વોલ્ટેજ ખૂબ ઊંચા હોઈ શકે બરાબર, પ્રવાહ ખૂબ ઊંચો હોઈ શકે. હવે એને આપણે બીજી જગ્યાએ મોકલવો હોય તો સીધું ઓરિજિનલ પોઝિશનમાં ન મોકલી શકાય, કારણ કે એનો પ્રવાહ વધારે હોય. હવે પ્રવાહ વધારે હોય તો ઊંચા પ્રવાહથી જાય તો કેબલમાંથી જ્યારે પસાર થાય ત્યારે I²RT, તો I²R મુજબ I²RT ગણો અથવા I²R મુજબ પાવર વી વધારે થાય, ઉષ્મામાં વેડફાઈ જાય, જે જગ્યાએ મોકલી ત્યાં ઓછો પહોંચે અથવા તો ઘણીવાર તો નોય પહોંચે. તો કહેવાનો મતલબ છે કે આપણે જે જગ્યાએ શક્તિ ઉત્પન્ન થઈ ત્યાં આપણે શું કરવું પડે, વોલ્ટેજ વધારે નાખવા પડે, કારણ કે જે પાવર અચળ છે, પાવર એટલે P = VI, આ અચળ ઉત્પન્ન થયો જ. હવે તમે વોલ્ટેજ વધારે નાખો તો ઓટોમેટિક પ્રવાહ ઘટી જાય, અને પ્રવાહ ઘટી જાય તો I²R મુજબ એનો ઉર્જાનો વ્યય ઘટી જાય, તો ઓછી ઉર્જાના વ્યય સાથે આપણે બીજી જગ્યાએ પહોંચાડી શકીએ. તો જ્યાં પાવર ઉત્પન્ન થયો છે, વીજ શક્તિ ઉત્પન્ન થઈ છે, ત્યાં વોલ્ટેજ વધારવાની જરૂરિયાત ઊભી થઈ, તો વોલ્ટેજ વધારશે કોણ, સ્ટેપ અપ. પછી
આપણે સિટીમાં પહોંચી ગયો, સોસાયટી સુધી પહોંચી ગયો, પછી કોઈના ઘરમાં થોડા ઊંચા ઊંચા વોલ્ટેજ આપી દેવાય, હે? તો આખું ઘર બૂમ થઈ જાય, રાશન કાર્ડ પર નામ નીકળી જાય. રાશન કાર્ડમાં માત્ર જીવતા લોકોનું નામ હોય, બરાબર? તો ઉકલી ન જાય એટલા માટે ત્યાં વોલ્ટેજ ઘટાડવાની જરૂર પડે. એટલે આપણા ઘરમાં જે 230 વોલ્ટ આવે છે એ RMS વેલ્યુ છે, તો ત્યાં વોલ્ટેજ ઘટાડવાની જરૂર ઉત્પન્ન થાય. તો ત્યાં કયું હોય? સ્ટેપ ડાઉન. અને આપણી સોસાયટીના ખૂણે કે આપણી સોસાયટીની અંદર જે મોટા થાંભલા ઉપર તમને સબસ્ટેશન જોવા મળે એ બધા સ્ટેપ ડાઉન છે, અને આ છે સ્ટેપ અપ. ટૂંકમાં ટ્રાન્સફોર્મરનું કાર્ય ઈચ્છિત મૂલ્યમાં વોલ્ટેજના મૂલ્યમાં વધઘટ કરવાનું છે. અને શા માટે કરવું પડે? તો આવા ટ્રાન્સમિશન માટે, એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરવું હોય તો ઓછા પાવર વ્યય સાથે ટ્રાન્સમિશન કરવા માટે ટ્રાન્સફોર્મરની જરૂર પડે. એટલે એનું નામ છે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સમિશન કરે છે. ટ્રાન્સફોર્મર 2 પ્રકારના હોય છે. હવે એની આપણે રચના જોઈએ અને પછી એની કાર્ય પદ્ધતિ બધું સળંગ જ છે. તેની રચનામાં લોખંડના ગર્ભ ઉપર 2 ગૂંચડા વીંટાળેલા હોય. એકને પ્રાઇમરી ગૂંચડું કહેવાય ને એકને સેકન્ડરી. હવે આ રીતે હોય, માન્ય લોખંડનો ગર્ભ છે એટલે 2 પ્રકારે વીંટાળેલો હોય. એક લોખંડનો ગર્ભ આ રીતે પણ બનાવી શકાય, એટલે કોર કહેવાય ઇંગ્લિશમાં. તો આ લોખંડનો જે કોર છે, હવે આમાં 2 ગૂંચડા હોય, બરાબર? એટલે એક ગૂંચડું ધારો કે આમ પ્રાઇમરી કીધું મેં, અને એની જ ઉપર અલગ રીતે અલગ એકબીજા સાથે વિદ્યુત સંપર્ક ન હોય એ રીતે શું હોય? એમ સેકન્ડરી ગૂંચડું હોય. અથવા તો આ પ્રકારનું હોઈ શકે કે પ્રાઇમરી અને સેકન્ડરી અલગ અલગ હોય. એમ પ્રાઇમરી હોય અને આ સેકન્ડરી કહેવાય. તો પ્રાઇમરી સાથે આપણે AC સોર્સ જોડેલો હોય, મતલબ જેનું આપણે સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન જે કાંઈ કરવું છે પ્રાઇમરી સાથે જોડેલું. આ સેકન્ડરી, આ પ્રાઇમરીના, એટલે આની સાથે AC સોર્સ જોડેલો હોય. હવે સમય છે, તમે AC સોર્સ જોડશો એટલે પ્રત્યાવર્તી પ્રવાહ, એટલે અહીંથી પ્રવાહ જાય એટલે આની સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય. હવે આ નરમ લોખંડનો ગર્ભ એની પરમિએબિલિટી હાઈ હોય એટલે શું થાય? જે ફ્લક્સ ઉત્પન્ન થયું એ 100% સેકન્ડરી સાથે પણ સંકળાશે, મતલબ કોઈ ફ્લક્સ લીકેજ થશે નહીં. તો અહીંથી આપણે AC પ્રવાહ દાખલ કર્યો એટલે અહીંયા ફ્લક્સ સંકળાયેલું, તો પ્રાઇમરી સાથે પણ સંકળાય, એ સેકન્ડરી સાથે પણ સંકળાય. હવે અહીં AC છે એટલે સતત દિશામાં મૂલ્યમાં ફેરફાર થતો એટલે અહીંયા ફ્લક્સમાં ફેરફાર થાય. તો ફેરાડેના નિયમ મુજબ અહીંયા પણ EMF ઉત્પન્ન થાય. તો અહીંયા જે કાંઈ ફ્લક્સમાં ફેરફાર થાય છે દરેક આંટા સાથે સંકળાય ને દરેક આંટામાં ધારો કે સમાન હોય, તો સેકન્ડરીના દરેક આંટા સાથે સંકળાયેલું જે કાંઈ ફ્લક્સ ફાઈ હોય, તો એવા સંજોગોમાં હવે ધારો કે આ પ્રાઇમરીમાં આંટાની સંખ્યાને આપણે NP કહી દઈએ, સેકન્ડરીના આંટાની સંખ્યાને NS કહી દઈએ. તો સેકન્ડરીમાં જે કાંઈ ફ્લક્સ સંકળાયેલું હોય પછી આમાં ચિત્ર જુદું હોય. અહીં ફ્લક્સ આમાં આવે તો અહીં સંકળાય, આમ એટલે કોઈ ફ્લક્સ લીકેજ થતું નથી. જેટલી ક્ષેત્રરેખા ઉત્પન્ન થાય બધી જ અહીંથી પસાર થાય, તો એનો મતલબ થાય કે પ્રાઇમરીમાં જેટલું ફ્લક્સ ઉત્પન્ન થયું એ બધું સેકન્ડરી સાથે સંકળાયેલું. તો પ્રાઇમરીમાં AC પ્રવાહ છે એટલે સતત મૂલ્યની દિશા બદલાશે, તો અહીં ફ્લક્સમાં ફેરફાર થશે, તો અહીં EMF ઉત્પન્ન થશે. તો આમ જુઓ તો ટ્રાન્સફોર્મરનો કાર્ય સિદ્ધાંત અથવા પ્રિન્સિપલ શું છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના છે. અન્યોન્ય પ્રેરિત EMF દ્વારા જ ઉત્પન્ન થાય. તો એવા સંજોગોમાં સેકન્ડરીમાં જે EMF ઉત્પન્ન થાય EMF આપણે ફેરાડેના નિયમ મુજબ શું લખીએ કે આંટાની સંખ્યા dϕ/dt. તો એ રીતે અહીંયા ફ્લક્સમાં ફેરફાર પ્રાઇમરીમાં થશે એટલે પોતાનામાં EMF તો ઉત્પન્ન કરશે, જેને આપણે બેક EMF કહેશું. તો પ્રાઇમરીમાં જે EMF ઉત્પન્ન થશે આપણે શું લખશું? NP dϕ/dt. તો હવે સમજો કે અહીંયા જે પ્રાઇમરી ગૂંચડું છે એનો અવરોધ છે એ નહિવત હોય તો આ જે EMF ઉત્પન્ન થયું એ ખરેખર આપણે એપ્લાઇડ વોલ્ટેજ જેટલું જ હોઈ શકે, એટલે કે એને આપણે VP કહી દઈએ તો શું લખાય કે NP dϕ/dt. અને એ જ રીતે સેકન્ડરીમાં જે કાંઈ પ્રવાહ છે, બરાબર, ઓપન સર્કિટ વિચારો તો પ્રવાહ જો શૂન્ય હોય તો એવા સંજોગોમાં એમાં જે EMF ઉત્પન્ન થયું છે એને જ એના 2 છેડા વચ્ચેના વોલ્ટેજ VS પણ કહી શકીએ. એટલે આ EMFની જગ્યાએ મેં સીધા એના વિસ્થિતિમાનના તફાવત, એટલે કે અહીંયા જેટલું ઇનપુટ છે એટલો જ આનું વોલ્ટેજ એના 2 છેડા વિસ્થિતિમાન ક્યારે ગણી શકીએ કે પ્રાઇમરીનો અવરોધ લગભગ 0 વધ ગણો તો, એટલે આ 2 સમાન ગણાય. એમ આ 2 સમાન એટલા માટે ગણી શકીએ કે આપણે સેકન્ડરીમાં વહેતો પ્રવાહ 0,
મતલબ ઓપન સર્કિટ કન્ડિશન વિચારી અથવા નહિવત પ્રવાહ વહે, તો એવા સંજોગોમાં એમાં EMF છે જેના વોલ્ટેજ બરાબર હોય. તો હવે તમે આ બેનો ગુણોત્તર હવે આ બેનો ગુણોત્તર લઈ લ્યો તો VS/VP કરો તો શું મળે? NS/NP મળે. તો આ એક એનું સંબંધ થયો. તો એનો મતલબ એવો થયો કે સેકન્ડરીમાં જો આટાની સંખ્યા વધારે હોત તો આના પરથી તમે VSને કરતાં બનાવો તો શું આવશે? NS/NP × VP. VP એટલે ઇનપુટ વોલ્ટેજ આપણા જે લાગુ કર્યા હોય, અને આઉટપુટ વોલ્ટેજ આપણને કેટલા મળ્યા. તો હવે વિચાર કરો કે NS > NP હોત તો શું આવે? VS > VP આવે. તો એને કહેવાય સ્ટેપ અપ. અને જો NS < NP હોત તો VS < VP, તો એને કહેવાય સ્ટેપ ડાઉન. ક્લિયર થાય? ટૂંકમાં સેકન્ડરીમાં આટાની સંખ્યા વધારે તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, અને સેકન્ડરીમાં ઓછી તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બને. ક્લિયર થાય? તો આ NS/NP ને આમ કોઈ બરાબર બુક જોશો તેને RA કહેવાય. બરાબર, એને શું કહેવાય છે? રેશિયો, ટ્રાન્સફોર્મેશન રેશિયો. શું બોલાય? ટ્રાન્સફોર્મેશન રેશિયો તરીકે ઓળખવામાં આવે. ઘણી જગ્યાએ તમે કોમ્પિટિટિવ એક્ઝામની વાત બુક વાંચશો તેમાં ઘણી વાર જોવા મળશે કે ટ્રાન્સફોર્મેશન રેશિયો NS/, મતલબ તમને જ્યારે એમ કહે કે એ R is < 1 છે તો મતલબ શું? R is < 1 ક્યારે થાય? કે ભાઈ NP મોટો હોય, સેકન્ડરીમાં ઓછા હોય, તો સેકન્ડરી કરતાં પ્રાઇમરી વધારે, મતલબ સેકન્ડરીમાં ઓછા હોય ને પ્રાઇમરી વધારે, આ શરત થઈને. તો R < 1 કેના માટે હોય? સ્ટેપ ડાઉન. MCQ યાદ રાખજો કે ટ્રાન્સફોર્મેશન રેશિયો R < 1 હોય તો સ્ટેપ ડાઉન હોય, ગ્રેટર હોય તો સ્ટેપ અપ હોય. ક્લિયર થાય છે? તો હવે આની પ્રવાહ સાથેની વાત કરી તો આપણે એવી ધારણા કરી છે કે ભાઈ પ્રાઇમરીમાં છે એ કેવો છે? અવરોધ ઓછો છે. પ્રાઇમરી અવરોધ ઓછો છે, સેકન્ડરીમાં હોય તો પ્રવાહ નહિવત હોય. તો જો આપણું ટ્રાન્સફોર્મર આપણે આમ જુઓ તો આદર્શ કહેવાય, અને એવું વિચારી, આને અત્યારે હું કાઢી નાખું, બરાબર, એવું વિચારી કે આદર્શ ટ્રાન્સફોર્મર છે મતલબ 100% ઉર્જાનું રૂપાંતરણ કરે છે, તો પાવર છે એ જેટલો ઇનપુટ એટલો જ આઉટપુટ. ઇનપુટ પાવર એટલે હું? ઇનપુટ વોલ્ટેજ ઇનપુટ પ્રવાહ, અને આઉટપુટ પાવર એટલે આઉટપુટ વોલ્ટેજ આઉટપુટ પ્રવાહ. તો આ બે સમાન થાય. તો આ સમીકરણ ઉપરથી IP/IS બરાબર શું લખાય? VS/ આને અહીં લઈ ગયો ને, એટલે VS/VP એટલે NS/NP. એટલે આ શરત તમને આદર્શ ટ્રાન્સફોર્મર માટે ગણાય. મતલબ જેમાં કોઈ જાતની ઉર્જાનો વ્યય નથી થતો એના માટે તમે આમ વિચારી શકો. ક્લિયર થાય? એટલે એક સમીકરણ મળે. એ રીતના પ્રવાહનું સમીકરણ મેળવવું હોય તો શું થાય કે IS = શું થાય? તો NP/NS × IP. તો પ્રવાહનું સમીકરણ આવું મળી શકે, જેના આધારે હું દાખલાઓ તમે ગણી શકો. તો વાસ્તવમાં પાવર વ્યય થતો જ હોય છે. 100% કાર્યક્ષમતા ટ્રાન્સફોર્મર વ્યવહારમાં હોતું નથી. તો પાવર વ્યય ક્યાં ક્યાં થાય છે એના એક પછી એક મુદ્દાની આપણે ચર્ચા કરી. તો પહેલો જે મુદ્દો છે એ તમારે ટેક્સ્ટબુકમાં આપ્યા મુજબ છે ફ્લક્સ લીકેજ. તો ફ્લક્સ લીકેજ એટલે શું ભાઈ? કે આપણે જે કોર વિચાર્યા એ જો સારી ગુણવત્તાવાળી ન હોય તો એવું બની શકે કે એમાંથી ફ્લક્સ આઉટ થઈ જાય. મતલબ કે જે ચુંબ ક્ષેત્ર છે એ 100% અહીંથી આમ નીકળ્યું, અહીંયા દાખલ થયું, પણ આની ગુણવત્તા નબળી હોય તો ફ્લક્સ થોડુંક લીકેજ થાય. તો ફ્લક્સ લીકેજ એટલે શું કે કોર જો ગુણવત્તાસભર ન હોય, બરાબર, અથવા તો પ્રાઇમરીનો અવરોધ થોડો ઘણો હોય, સેકન્ડરીના અવરોધ થોડો ઘણો વધારે હોય, તો એવા સંજોગમાં જેટલું ફ્લક્સ પ્રાઇમરીમાં ઉત્પન્ન થયું છે એટલું 100% ફ્લક્સ સેકન્ડરી સાથે સંકળાતું નથી. તો એનો મતલબ કે 100% ફ્લક્સ સંકળાતું નથી એટલે થોડું ઘણું ફ્લક્સ લીકેજ, ઉર્જાનો વ્યય થાય છે. બીજો મુદ્દો જે એમાં વાત કરી છે લીકેજ માટે એ છે વાઇન્ડિંગનો અવરોધ. એટલે આપણે આજે વાઇન્ડિંગ કર્યું એ તારનો જો અવરોધ હોય તો I2RT મુજબ ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે જે કાંઈ આપણે ઉર્જાનો સ્ટેપ અપ સ્ટેપ ડાઉનમાં રૂપાંતર કરતા હોય તો ઇનપુટ કરતાં આઉટપુટ ઉર્જા આપણને થોડીક મળે, કારણ કે વાઇન્ડિંગના પ્રાઇમરી અને સેકન્ડરી બંનેનો અવરોધ જો વધારે હોય તો I2RT મુજબ એમાં ઉર્જા વ્યય થાય અને ઉર્જા લીકેજ થાય, એટલે આપણે 100% કાર્યક્ષમતા મળી શકે નહીં. તો એવા સંજોગો આપણે આનો અવરોધ ઘટાડો. બધા અવરોધ ઘટાડો એટલે આપણને ખબર છે રોયલ/A. તો મતલબ હું જાડો તાર વાપરું તો અવરોધ ઘટાડી શકાય. તો આપણે જાડા તારનો ઉપયોગ ઓછા આટા જાડા તારનો ઉપયોગ કરી તો આપણે એના અવરોધને નિયંત્રણ પણ કરી શકીએ છીએ. ત્રીજો વ્યય જેમાં વાત કરી છે એડી પ્રવાહ. તો એડી પ્રવાહ શું છે કે ભાઈ આ છે એ નરમ લોખંડનું સ્તર જ છે. હવે તમે તો એસી પ્રવાહ દાખલ કર્યો છે તો સતત આનું મૂલ્યની દિશા બદલાતી રહે તો આની સાથે અંદર એડી પ્રવાહ ઉત્પન્ન થાય ને. આપણે ભણ્યા છીએ આગળ એડી પ્રવાહ.
બરાબર. જો કે હવે સિલેબસમાં 30% મુજબ નીકળી ગયા, પણ આપણે ઓલરેડી ભણી ગયા. તો એડી પ્રવાહમાં વ્યય થાય એટલા માટે શું કહે કે ટ્રાન્સફરનું આ જે ગર્ભ છે એમાં આવા સ્લોટ દેખાય ને, બે ખાંચા, આખો ખાંચો. એ સિવાયના અલગ અલગ સ્તર, એટલે ખરેખર તમે આમ જાડાઈ જુઓ ને આમ અલગ અલગ સ્તરનું બનેલું હોય એમ. હા કે એક પ્લેટ ન હોય, એક પછી એક પ્લેટને આમ જોડેલી હોય. એક પછી એક પ્લેટના સ્તર બનાવીએ તો ખાંચાઓ પાડી અને આપણે ગર્ભ લેવામાં આવે તો એડી પ્રવાહના ગાળા કપાઈ જાય તો ઉર્જાનો વ્યય ઘટાડી શકાય. બરાબર, એનો ઉકેલ છે. પણ પ્રેક્ટિકલી આમ એડી પ્રવાહને કારણે વ્યય તો થતો જોવા જ મળે છે. એ સિવાય છે હિસ્ટેરિસિસ, ચોથો. તો ચોથું હિસ્ટેરિસિસ શું છે? આ નરમ લોખંડ છે એટલે ફેરોમેગ્નેટિક બધા. તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં આપણે ખબર, જેવું તમે આ પ્રવાહ દાખલ કરો એટલે ચુંબકીકરણ થાય. વળી અલ્ટરનેટિંગમાં તો દિશા બદલાય એટલે વળી વિચુંબકીકરણ થાય. ટૂંકમાં ગર્ભ છે એ કોઈ ચુંબક્ષેત્રમાં તો રહેલું જ છે, કારણ કે તમે આટા વીટાડા સોલેડની અંદર જ આવી ગયો આ ભાગ. તો સોલેડની અંદર મૂકેલા નરમ લોખંડમાં એમાં ડોમેન હોય છે, યાદ કરો. એટલે જેવો પ્રવાહ એક દિશામાં દાખલ થાય એક દિશામાં બળ આપે એટલે બધા ડોમેન એક દિશામાં ગોઠવાય, તેને ચુંબકીકરણ થયું એમ કહેવાય. વળી પાછી પ્રવાહની દિશા બદલાય એસી પ્રવાહની એટલે એનું વિચુંબકીકરણ થાય. તો ચુંબકીકરણ અને વિચુંબકીકરણ દરમિયાન જે ઉર્જાનો વ્યય થાય એને આપણે હિસ્ટેરિસિસ વ્યય કહીએ છીએ. તો હિસ્ટેરિસિસ વ્યયની પણ શક્યતા છે. ટૂંકમાં 4 રીતે ઉર્જાનો વ્યય થતો હોય: ફ્લક્સ લીકેજ, વાઇન્ડિંગનો અવરોધ, એડી પ્રવાહ અને હિસ્ટેરિસિસ વ્યય થતું જોવા મળે. એટલે 100% કાર્યક્ષમતાવાળું કોઈ ટ્રાન્સફોર્મર હોતું નથી. બરાબર, દૂર અંતર સુધી વીજળીને ટ્રાન્સમિટ કરવા માટે આવા પ્રકારનો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. માત્ર 2-3 સમીકરણોને યાદ રાખો એટલે એના આધારે સિમ્પલ દાખલાઓ આપણે ગણી શકીએ છીએ. ઓકે, તો થિયોરિટિકલી આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે જે છે એ સ્વાધ્યાયના દાખલા જોઈ. બરાબર, જો 30%ના નિયમ મુજબ આનું આખું વધારાનું સ્વાધ્યાય નીકળી ગયું છે. સ્વાધ્યાયના પણ અમુક દાખલાઓ નીકળી ગયા છે. બરાબર, એટલે બહુ ઓછા દાખલાઓ છે એટલે આપણે જોતા જ જઈએ. જો પહેલાં સમજી લો કે સ્વાધ્યાયના ટોટલ દાખલા છે 11. એમાંથી કયો પોર્શન 30% મુજબ નીકળી ગયો છે નોંધ કરી લો કે 7.1નો માત્ર એ બી વિભાગ નીકળી ગયો, 7.5 આખો નીકળી ગયો અને 7.9 નીકળી ગયો. વધારાનું આખું સ્વાધ્યાય નીકળી ગયું છે. એટલે 7.11 સુધીની આપણે ચર્ચા કરવાની છે. શરૂઆત આપણે કરી દઈએ, જેટલા થાય એટલે આપણે ગણીએ. તો સ્વાધ્યાયના પ્રશ્નો એમાં આપણે 7.1ની રકમ વાંચો. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહ્મનો અવરોધ જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શું? એટલે આમ જો તો આપણે વીઆરએમએસ આપ્યું 200 વોલ્ટ, ફ્રીક્વન્સી આપી 50 હર્ટ્ઝ, આર આપ્યો 100 ઓહ્મ, ખાલી અવરોધ જ જોડેલ. તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું? તો પ્રવાહનું આરએમએસ એટલે V/R થયા. ઓનલી અવરોધ માટે તો V/R. તો V કેટલું? 200 ભાગ્યા 100 એટલે જવાબ શું આવશે? 2 એમ્પિયર. આપણો એ સી જ ગણવાનો છે. બરાબર, બી ખાલી વાંચો. ખર્ચા તો કુલ પાવર કેટલો? પાવર આપણા સિલેબસમાંથી કાઢી નાખ્યો છે. જોકે કાંઈ ફેર પડતો નથી. P/I 200 ગુણ્યા 2 આ એ હતું. બી ગણવું હોય તો ગણી શકાય, આપણે માગ્યું નથી. V/I ઓનલી અવરોધ છે એટલે. બરાબર, ઓનલી અવરોધ માટે. બાકી એમાં કોસ્ટ ડેલ્ટા આવે, કોઈ સી કે એલ હતો એટલે અત્યારે આપણા માટે 200 ગુણ્યા 2 એટલે 400 વોટ. પણ આપણા કોસ્ટમાં બી વિભાગ છે નહીં, ધ્યાન દોર દઉં ખાલી. બરાબર, રેડી કરી લીધું? બસ આવા નાના નાના પ્રશ્નો છે. એકાદ દાખલો છે કંઈક મોટો, બાકી તો કંઈ બહુ જાજુ છે નહીં એમાં. 7.2 એમાં એસી સપ્લાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. તો આરએમએસ વોલ્ટેજ કેટલો? એટલે VM 300 વોલ્ટ તો VRMS કેટલું? અને બી વિભાગમાં છે કે એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય 10 એમ્પિયર, તો IM કેટલો? તો આપણી પાસે સૂત્ર છે કે VRMS એટલે VM/√2. ટૂંકમાં V બરાબર VM/√2. તો 300 ભાગ્યા √2 એટલે 1.414. તો ભાગાકાર કરી નાખીએ આપણે. બરાબર, તો 300 ડિવાઈડ બાય 1.414 એટલે 212.16 વોલ્ટ. બરાબર છે.
એણે જવાબ શું આપ્યો છે જોઈને એ પ્રમાણે આપણે એરેન્જ કરી નાખી. તો 212.1 આપ્યો છે બરાબર. એને 212 તો 2 થઈ જાય, પણ હવે એને 1 આપ્યો છે તો આપણે 1 રાખીએ. 16 રાખો તો કોઈ પ્રશ્ન છે નહીં, કોઈ ચિંતા નથી. હવે બીજો વિભાગ છે એમાં I = IM/√2. તો આપણે IM ગોતવાનો, તો I × √2. તો I એટલે 10 × 1.414. તો સ્વાભાવિક 10 વડે 1 પોઈન્ટ વીજા, 14.1 એમ્પિયર. જોઈ નાખો. રેડી? જો ત્યાર પછી છે 7.3. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ AC સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલ છે. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો. એટલે VRMS આપ્યું છે 220 વોલ્ટ, ફ્રીક્વન્સી આપી 50 હર્ટ્ઝ, ઇન્ડક્ટર આપ્યું છે 44 મિલી હેનરી. તો પ્રવાહનું RMS મૂલ્ય કેટલું? બરાબર. તો જો અહીંયા માત્ર ઇન્ડક્ટર છે, બરાબર જ. તો અહીં માત્ર ઇન્ડક્ટર માટે તો I બરાબર શું થાય? V/XL. એનો મતલબ V/ω, મતલબ V/2π μL. તો આપણે RMS જ ગોતવાનું, બધું આપેલું છે, મૂકી દો ખાલી. 220 2 × 3.14 × 50 × 44 મિલી હેનરી એટલે -3. બરાબર. તો 50 × 100 એટલે 314, -3 ઉપર એટલે +3 થઈ જાય. તો આપણે આને 22, બરાબર, 220 જ ગણી, -3 ને ઉપર એટલે +3 કરી નાખી, અને અહીંયા થઈ ગયું 314 × 44. તો 22 દુ 44 થી 0 નામાં લઈ જાય હજી 10⁻⁴. કા સાદુરૂપ આપી દઈએ કેલ્ક્યુલેટર હવે. તો 220 ભાગ્યા 314 ભાગ્યા 44 એટલે 0.0159 × 10⁻³ તો 15.9 એમ્પિયર આવે. એને જવાબ શું રાખ્યો ચેક કરી લઈ. તો 15.9. બરાબર. રેડી? સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી છે 7.4. 110 વોલ્ટ 60 હર્ટ્ઝના AC સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરાડેનું કેપેસિટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય કેટલું? એટલે VRMS આપ્યા છે 110 વોલ્ટ, ફ્રીક્વન્સી આપી 60 હર્ટ્ઝ. વાં જેમ ઇન્ડક્ટરમાં માત્ર કેપેસિટર 60 માઇક્રોફેરાડે. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય તો IRMS એટલે V/XC. પણ V/XC એટલે 1/ωc. તો ωc × V, ઓમેગાની જગ્યાએ કાંઈ 2π μc × V. જો I બરાબર V/XC આવે, માત્ર કેપેસિટર. XCની કિંમત 1/ωc છે, છેદનો છેદ અંશમાં, ઓમેગાની જગ્યાએ 2π μ. તો કિંમત મૂકવા માંડો તો 3.14 × 60 માઇક્રો, અને વોલ્ટેજ આપ્યા 110. બરાબર. તો સાદું આપી જતો. તો 3.14 × 2 × 60 × 110 એટલે જવાબ આવે છે 2486880 × 10⁻⁻1 2 3 4 5 ને 6. તો 2.48 આગળ છગડો છે તો કદાચ 49 એમ્પિયર એવું લખી શકાય. જોઈ લઈ. તો 2.49 એમ્પિયર. ક્લિયર? હવે સમજો 7.5 છે નહીં. બરાબર. હવે 7.6.
જો 7.5ની ચર્ચા કરી લો, ખાલી બહુ સિમ્પલ છે. સ્વાધ્યાય 7.3 7.4માં એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તો આપણે ખબર માત્ર ઇન્ડક્ટર માત્ર કેપેસિટરમાં શું હોય? શૂન્ય શૂન્ય એટલે શૂન્ય શૂન્ય. બરાબર, સમજૂતી આપણે એ જે થિયોરિટિકલ સમજાવ્યું હતા 4 ચિત્ર દોરીને, બરાબર છે કે એમાં કોઈ પાવર બી થાય નહીં, અથવા તો આમ પાવર ફેક્ટરનું સૂત્ર આવે પ્રેક્ટિકલી, તો પાવરનું સૂત્ર આપણા સિલેબસમાં છે. એને લેજો વધારાનું કંઈક એક વસ્તુ નોંધી લો તો મિત્રો, કે વધારાનું કરીને કે પાવર પી બરાબર ખરેખર સૂત્ર શું હોય? VI cos ડેલ્ટા અથવા તો VMIM/2 cos ડેલ્ટા, જ્યાં કોસ ડેલ્ટાને શું કહેવાય? પાવર ફેક્ટર. જો કે આગળ આપણે વાત કરીએ દાખલો ગણતા ત્યારે, અને આનું સૂત્ર હોય છે R/Z, જનરલ સૂત્ર. હવે સમજો કે માત્ર અવરોધ હોય તો Z એટલે હું ઇમ્પિડન્સ, હું માત્ર અવરોધ માટે Z એટલે R જ થાય. તો R રૂડીએ કોસ ડેલ્ટા 1, તો પાવર ફેક્ટર મેળવી 1 આવે. તો હમણાં આપણે આગળ એક દાખલો તો બી નહોતો ગણો, એમાં માત્ર અવરોધ હતો એટલે મેં VI કહીને તમને 220 જવાબ આપ્યો. બરાબર, સમથિંગ હતું 200 × 10 કેવું કે જે કંઈ હતું. તો ટૂંકમાં આ પાવરનું સૂત્ર આપણા સિલેબસમાંથી પણ કોમ્પિટિટિવ એક્ઝામ કદાચ ઉપયોગી થાય. એટલે પાવર LC આપણે પાવર લખાય VI cos ડેલ્ટા, તો VNI હું RMS યાદ રાખજો. પણ ઘણીવાર મહત્તમ આપ્યું હોય રકમમાં તો VMIM/2 cos ડેલ્ટા, જ્યાં cos ડેલ્ટાને કહેવાય પાવર ફેક્ટર. પાવર ફેક્ટરનું સૂત્ર હોય R/Z, બરાબર, જ્યાં Z એટલે પાછું આપણે સૂત્ર જાણીએ છીએ √R² + XC - XL². હવે માની લો પરિપથમાં XC એટલે કે કેપેસિટરની ઇન્ડક્ટર છે જ નહીં, તો આ બી તો 0, તો R² બરાબર R થાય. તો પાવર ફેક્ટર શું થાય? માત્ર અવરોધ માટે 1 થાય. માત્ર ઇન્ડક્ટર હોય તો માત્ર ઇન્ડક્ટર, તો અહીં ઓમેગા લાવે. પછી એ પ્રમાણે પાવર ફેક્ટર ગોતવાનો. પણ માત્ર ઇન્ડક્ટરમાં આપણે ગોતવાની જરૂર રહેતી નથી. આપણને ખબર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કણા તફાવત ડેલ્ટા π/2 હોય, માત્ર કેપેસિટર -π/2 હોય. એ બરાબર કોમ્બિનેશન હોય ત્યારે જ આ સમીકરણથી ગોતવાનું આવે, બાકી કંઈ ગોતવાનું રહેતું છે જ નહીં. રેડી, સમજવું પડે. એટલે જો કંઈ પાવરને લગતા છે નહીં વાત. એટલે તમને 5મો છે એનો જવાબ એવો લખી શકો કે 0 0. કારણ શું? કે ઇન્ડક્ટર માટે પાવર ફેક્ટર 0 હોય ને કેપેસિટર માટે પાવર ફેક્ટર 0 હોય. બરાબર, એટલે એ વધારાનું છે. ઓકે, નોંધ થઈ ગઈ. તો 7.6 L બરાબર 2 હેનરી, C બરાબર 32 માઇક્રોફેરાડે, R બરાબર 10 ઓહમ વાળા એલસીઆર શ્રેણી પરિપથ માટે અનુનાદી આવૃત્તિ અને ક્યુનું મૂલ્ય કેટલું? હવે જો સમજો મિત્રો કે અનુનાદી આવૃત્તિનું સૂત્ર મેં તમને લખાયું, ક્યુનું મૂલ્ય લખાયું. કારણ કે આ લોકો શું છે કે સિલેબસ કાઢવામાં ઘણાએ જોયું જ નથી કે 7.6 ખરેખર આપણે સિલેબસ નીકળી ગયો અને લખતું છે, પણ હવે લોકો કોર્સમાં રાખ્યું એટલે આપણે બીજી આ પૂછાય તો દલીલ ન કરતા. તો અનુનાદી આવૃત્તિનું સૂત્ર ખરેખર તો નહીં જ પૂછાય, તમને કહી દઉં, પણ છતાંય આપણે કોઈ સિલેબસમાં આપ્યું એટલે કરી નાખી. તો રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે એનું સૂત્ર આપણે કરાવ્યું છે. હમણાં LC દોલનમાં ભણ્યા, જેને આપણે ω0 કીધું, 1/LC. તો 1/√LC, તો L કેટલું આપ્યું છે? 2. C કેટલું? 32 માઇક્રો. બરાબર, તો આ 32 દુ 64, 64નું વર્ગમૂળ શું થાય? 8. આનું -6નું વર્ગમૂળ શું થાય? -3. ઉપર લઈ જાઓ એટલે +3, તો 1000/8. તો 1000/8 એટલે 125 રેડિયન પર સેકન્ડ. રેડી. અને એ જ રીતના હવે ક્યુ ફેક્ટર, તો જો ક્યુ ફેક્ટરનું સૂત્ર જ છે 1/√L/C. આ પણ તમને વધારાનું કંઈ કરાવ્યું હતું, એટલા માટે કે આ દાખલામાં હવે એ લોકો મૂકતા જ ગયા. ખરેખર સિલેબસમાં નથી પણ મૂક્યું છે એટલે આપણે હવે કરવું પડે. તો હવે જો આનું સાદો બધું 10, આ શું થયું? 16 દુ 32, 16નું વર્ગમૂળ શું થઈ જાય? 4. ઓનું શું થઈ જશે? -3. તો -3 + 3 એટલે શું થઈ ગયું? +3 ને -2, -2 ઉપર +2 એટલે 100/4. તો શું આવશે? 25. એને કોઈ યુનિટ હોય નહીં. જવાબ છે ચેક કરી લઈ. એટલે 125 સેકન્ડ ઇનવર્સ, રેડિયન પર સેકન્ડ. બરાબર. અનુનાદીય આવૃત્તિ પૂછી છે ને, બરાબર. અનુનાદીય આવૃત્તિ ω એટલે કોની આવૃત્તિ કરે એની યુનિટ છે ને. જો જવાબમાં સેકન્ડ ઇનવર્સ ખાલી લખ્યું, પણ રેડિયન પર સેકન્ડ લખજો. કારણ કે ω કીધું, μr નથી કીધું. μ હોય તો 2π ભાગો તો જવાબ એ બદલાય. એટલે અનુનાદીય આવૃત્તિ ω એ લોકોએ કીધું છે.
બરાબર. જો ખાલી ખરેખર અનુનાદી આવૃત્તિ પૂછે વિદ્યાર્થી મિત્રો તો મ્યુ આર ખરેખર ગોતવી જોઈએ આમ. એટલે આપણે એનું સૂત્ર કર્યું ઓમેગા જગ્યાએ 2π મ્યુ પછી 2π છેદમાં લઈ જાઓ એટલે જે 125 જવાબ આવ્યો એને ભાંગા જે 2π આવે એનું યુનિટ સેકન્ડ ઇન્વર્સ થાય. પણ સિમ્બોલ જ આપી દીધો જ ઓમેગા આર જ શોધવાનું છે. 7.7 25 મિલી હેનરી એટલે એલ બરાબર 25 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રો ફેરાડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે. એટલે હમણાં આપણે દોલન ભણ્યા થઈ બરાબર. તો પરિપથમાં થતા મુક્ત દોલનની કોણીય આવૃત્તિ કેટલી? 30 માઇક્રો ફેરાડે તો મુક્ત દોલનની કોણીય આવૃત્તિ ઓમેગા 0. તો ઓમેગા 0નું સૂત્ર જ છે મુક્ત દોલનની કોણીય આવૃત્તિ એમ લખવાની મુક્ત દોલનની કોણીય આવૃત્તિ તો 1/√LC ખાલી કિંમત મૂકો તો 25 મિલી હેનરી એટલે -3, 30 માઇક્રો એટલે -6. હવે જો વર્ગમૂળ છે ને ખાસ ધ્યાન રાખજો કે આ બે કિસ્સા -6 એટલે -9 પણ એની સામે આ 0 કાઢી નાખો તો -8 એનું વર્ગમૂળ હોય તો -4 થાય અને 25 તેરી 75 અહીંયા વર્ગમૂળ 75 લખીને અને આપણે -4 ઉપર લઈ જાય તો 10,000 ભાંગા √75. હવે આનું આપણે સાદું રૂપ આપી દઈ. બરાબર. તો પહેલાં આપણે વર્ગમૂળ 75 ગોતી લઈ તો 8.660 એટલે 10,000 8.660 રેડી. આ બરાબર છે ને -8 નું -4 એનું વર્ગમૂળ 10,000. તો હવે આપણે કરી નાખી કે 10,000 ભાંગા 8.66 બરાબર. એટલે આવે છે 1154.73 બરાબર. છતાં એની આપણે જવાબ મેચ કરી લઈ ચેક કરી લઈ. તો 1.1 કિલો રેડિયન પર સેકન્ડ. ઓકે. જો ને એક સ્ટેપ તમને સમજાય મને તમે 1-2 સ્ટેપ આમાં ઓછા કરી નાખો તો કોઈ પ્રશ્ન છે નહીં, કોઈ ઇસ્યુ છે નહીં, ધ્યાન રાખજો. બરાબર છે. ઓકે. જો ત્યાર પછી છે 7.8 તો એની રકમ છે 7.8. સ્વાધ્યાય 7.7માં કેપેસિટર પરનો પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલી કુલમ છે. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે? પછીના કોઈ પણ સમયે કુલ ઉર્જા કેટલી હશે? બરાબર. તો પ્રારંભમાં જે વીજભાર આપણને Q0 તો 6 મિલી કુલમ એટલે પરિપથની પ્રારંભિક ઉર્જા એને આપણે ના ફોર્મમાં જ હોય અને Q02/2C બરાબર. તો Q એટલે 6 મિલી કુલમ એટલે -3નો વર્ગ અને C એટલે 7.7માંથી જોવાનું એટલે કેટલું હતું? 32 હતું ને માઇક્રો એટલે -6 કેન્સલ એટલે 6/32 દુ 64 કરી નાખી પેલા ભાગાકાર. પછી આગળનો જે પૂજો છે તો 6/64 બરાબર. સોરી 6 નો વર્ગ 36 આવશે ને એટલે 36/64 રેડી. તો 0.5625 તો પહેલાં આપણે એને ચેક કરી લઈ જવાબને એ જ આપ્યો છે ને પછી આગળની ચર્ચા કરી બરાબર. 0.56 એટલે 0.6 જૂલ રેડી. અને પછી સમજો કે અહીંયા આપણે એક આદર્શ પરિસ્થિતિ વિચારી એટલે પછીના કોઈ પણ સમય પર શું થશે? પછીના કોઈ પણ સમયે
તેટલી જ હશે. કુલ ઉર્જામાં કાંઈ ફેરફાર થશે નહીં. પણ ઇન શોર્ટ પછી જે ઉર્જા છે માત્ર વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં નહીં હોય, એ ચુંબકીય અને વિદ્યુતના બેના સંયુક્ત સ્વરૂપમાં પણ કુલ ઉર્જા આટલી કોઈ વ્યય થતો નથી. આપણે આદર્શ પરિસ્થિતિનો જ વિચાર કરવાનો છે. રેડી? ઓકે, ત્યાર પછી છે 7.10, બરાબર? 7.9 આપણા સિલેબસમાં નથી. એક રેડિયો બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલો હર્ટ્ઝથી 1200 કિલો ગાળામાં ટ્યુન થાય છે. હું F1 અથવા તો મ્યુ1 આવૃત્તિ માટે આપણે મ્યુ1 800 કિલો હર્ટ્ઝ અને મ્યુ2 1200 કિલો હર્ટ્ઝ. જો મિત્રો અહીં એવું છે કે ખરા પરિસ્થિતિ સિલેબસમાં નથી, પણ એને લગતું જે સૂત્ર છે આપણે ઓલરેડી ભણી ગયા, એટલે પૂછી શકીએ. ગાળામાં ટ્યુન કરી શકાય છે. હેનરીનું અસરકારક 200 મિલી હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો ચલ કેપેસિટરની રેન્જ C1 ને C2 કેટલા? જો નીચે એકદમ હિન્ટ આપી. ટ્યુનિંગ કરવા માટે પ્રાકૃતિક આવૃત્તિ એટલે LC પરિપથમાં મુક્ત દોલનની આવૃત્તિ રેડિયો તરંગની આવૃત્તિ જેટલી હોવી જોઈએ. ખરેખર અનુનાદ સાથે સંકળાયેલો આમ તો પ્રશ્ન ગણાય, પણ અનુનાદ સિલેબસમાં નથી. પણ LC દોલન છે એટલે તમને હિન્ટ આપ્યું કે LC દોલનની આવૃત્તિ જેટલી હોવી જોઈએ. તો અહીંયા LC દોલનની આવૃત્તિ અથવા તો ટ્યુનિંગ માટેની આવૃત્તિ LC, આપણે થિયરી LC દોલનની પણ હું એમ લખું કે LC દોલનની આવૃત્તિ. તો જો મ્યુ બરાબર લખું ત્યારે 1/2π√LC. જો ઓમેગા એટલે 1/√LC, ખાલી ઓમેગા હોય તો ઓમેગા જગ્યાએ 2π મ્યુ, કારણ કે આપણે રકમમાં આવૃત્તિ આપી, હર્ટ્ઝમાં યુનિટ આપી, રેડિયન પર સેકન્ડ નથી આપી, એટલે આવૃત્તિ આપેલી છે એટલે આમ થાય. હવે આપણે સી ગો તો પહેલાં સીને કરતા બનાવી લઈએ. તો મ્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તો 4π²LC, અને તો સી ઇઝ ઇક્વલ ટુ 1/4π²L મ્યુ સ્ક્વેર. તો હવે શું લખવાનું પડે? તેનો મતલબ શું કે C1 પેલું છે ને ત્યારે મ્યુ1 વાપરો, તો 4π²L મ્યુ1 સ્ક્વેર. તો 1/4 π એટલે 3.14², L એટલે 200 મિલી, અને પેલું છે 800 કિલો એનો વર્ગ. તો હવે આનું સાદુરૂપ આપી દો, બરાબર? તો 10⁵ અને એનો વર્ગ એટલે 10. પહેલાં 10 પાવરની વાત કરું તો 10, અને આ બે મીંડા એટલે 12, એની સામે -3, તો +8 ઉપર લઈ જાઓ તો સમજે ને. આ બે મીંડાના 10⁵, કારણ કે કેલ્ક્યુલેટરમાં આટલું મોટું કરશો તો બહુ મોટો આંકડો આવશે. એટલે આ મીંડાને પહેલાં કેન્સલ. આ 2 લીટરના 3, 2 મીંડાના 3, 10⁵ નો વર્ગ એટલે +10. આ બે મીંડાને મળી એટલે +12, એની સામે -3, તો +12 એટલે -+9, ન્યુમેટર મળી એટલે -9, એટલે આ 10⁻⁻9 થાય. હવે સાદુરૂપ આપતી વખતે ધ્યાન રાખજો કે આને 64 ગણજો, એનો વર્ગ છે, બાકી બધું જેમ છે એમ જ. એટલે આ 64 અને આ પાછું થશે 8. એટલે આમ જો કરવાનું 1 ભાંગા ઓલું 4 દુ 8 લઈ લઉં છું, બરાબર છે, ભાંગા 3.14 નો વર્ગ ભાંગા 64. એટલે આપણી પાસે પદ આવશે 0.00444, બરાબર છે. તો હવે એને જવાબ ક્યાં ફોર્મમાં રાખ્યું? જો પાઇકો ફેરેડ તો 0.45 આવે, PFમાં રાખે તો. બરાબર, તો એનો જે જવાબ ગોઠવાયેલો છે 7.10, તો 87.9 PF અને 197.8 PF. બરાબર. આપણે 800 કિલોહર્ટ્ઝ માટે જે ગણ્યું 200 માઇક્રો હેનરી છે ને, સોરી આ પણ જોઈએ રકમમાં મિલી હેનરી આપ્યું છે, 200 માઇક્રો હેનરી. વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇક્રો હેનરી છે ભાઈ, અને ઓલું જે છે એ 800 કિલોમાં જ છે. રેડી. તો 200 માઇક્રો છે એટલે -6, તો આમ +10 થયું હતું, +12 -6 એટલે +6 આમ આવ્યું હતું. તો હજી આપણે થોડુંક એનો સાદુરૂપમાં જવાબમાં ચેક કરી લઈ. તો 1 ભાંગા 4 દુ 8 ગણ નાખ્યા આપણે, બરાબર. રેડી. ભાંગા
8નો વર્ગ એટલે 64 ભાંગા 3.14 ભાંગા 3.14 એટલે 000198. તો હજી હું 6 પોઈન્ટ આમ ખસી જાઉં, આ -6 હશે ને, આ 6 10 ને 12 ને -6 એટલે +6, ન્યુમેરેટર -6, તો 198 10⁻12 ફેરાડે અને -12 એટલે 198 pf. આ C1 મળ્યું. તો તે જ રીતે C2, તો તે જ રીતે હું C2ની ગણતરી કરું ત્યારે 4π² L u², તો 1/4 3.14નો વર્ગ, આ 200 માઇક્રો, ઓલું છે 1200 કિલો. અને હવે આનું તમે સાદુરૂપ આપો તો અહીં +5 10 ને 2 12 -6 ઉપર જાય તો -6 +6 ઉપર જાય તો -6 એટલે 10⁻6. અને બાકીના જે કાંઈ પદો છે એનું સાદુરૂપ આપી દીધો 1/8 ભાંગા 3.14 ભાંગા 3.14 ભાંગા 12નો વર્ગ એટલે 144. બરાબર. અને -6 આવ્યું, ફરીથી ચેક કરવું પડે. 1/8 ભાંગા 3.14 ભાંગા 3.14 ભાંગા એટલે આમાં જવાબ આવે છે 8 પોઈન્ટ સમથિંગ આવે છે. એટલે જવાબ એટલો બધો તો ન આવે, એટલે આપણું 0.0048 આવવું જોઈએ, 0.4088. તેનો મતલબ 88 × 10⁻12 એટલે 88 pf એનો જવાબ જોઈએ. તો એને શું જવાબ આપ્યો છે? બરાબર, 1200 વખતે 87.9 pf, એટલે આપણે 88 આવે તો એપ્રોક્સિમેટલી હાલે, કાંઈ વાંધો નહીં. બરાબર છે, રેડી? તો સમથિંગ આ જોઈ નાખો. હાલો, ઓકે. હવે LCR પરિપથને લગતો છેલ્લો દાખલો છે 7.11. તો આકૃતિ 7.21 મુજબ ચલિત બદલી શકાય તેવી આવૃત્તિ વાળો 230 વોલ્ટ, એટલે આપણી RMS કિંમત ગણાય, AC સ્ત્રોત LCR પરિપથ સાથે જોડેલ છે. L બરાબર 5 હેનરી હોય મિત્રો, એમાં ભલે લખ્યું છે કંઈક વોલ્ટ જેવું વચ્ચે 80 માઇક્રોફેરાડે, R બરાબર 40 ઓહમ. બરાબર છે. તો પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. બરાબર, પહેલે એક પછી એક જોતા જઈએ આપણે. તો અનુનાદ માટે આવૃત્તિ એટલે સમજો અનુનાદીય આવૃત્તિ પૂછી. હવે જો અહીંયા કોઈ સિમ્બોલ નથી આપ્યું, એટલે મ્યુ જ લેવું પડે. તો મ્યુ એટલે 2π/LC. આપણે કિંમત મૂકી તો 1/3.14, L એટલે કેટલું છે 5 અને C એટલે 80 માઇક્રો, -6. તો આ શું થઈ ગયું 400. બરાબર, તેના 2 મિલિયન -4, 4નું વર્ગમૂળ થાય 2 એટલે 2 × 10⁻². એટલે એનું વર્ગમૂળ કાઢો તો 2 × 10⁻², ઉપર લઈ જાઓ તો -100 ભાંગા 4. બરાબર, એટલે એને ગુણ્યા 3 એટલે 12.56. તો 100 ભાંગા 12.56 કહીને આપણે જવાબ જોઈ લઈએ. કારણ કે આપણને કોની આવૃત્તિ પૂછ્યું તો કોનો પણ √LC આવે, એને ખાલી આવૃત્તિ પૂછી છે. બરાબર, એટલે 100 ભાંગા 12.56 એટલે 7.961 હર્ટ્ઝ થાય. આપણે પહેલાં એ ચેક કરી જ લઈ, કારણ કે ઓમેગા આવી જતું હોય યુનિટમાં, જેને વ્યવસ્થિત રાખ્યું હોય તો કોઈ પ્રશ્ન છે નહીં. એટલે 50 રેડિયન પર સેકન્ડ. જો મિત્રો, હવે એને જવાબ રેડિયન પર સેકન્ડમાં આપ્યું છે. અહીંયા અનુનાદ સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ પૂછી.
એટલે ટૂંકમાં ઇનશોર્ટ કોણ ભલે રહ્યું આ ખાલી એને ટૂંકમાં આ આપણે હવે વધારાનું કરી નાખો, કારણ કે જો રકમમાં એને આવૃત્તિ માંગી છે અને જવાબ જે આપ્યો રેડિયન પર સેકન્ડ કોણી આવૃત્તિમાં આપ્યો, આપણે અનુનાદીય કોણી આવૃત્તિ એવો શબ્દ ખરેખર લખાવવો જોઈએ. એટલે આવી ભૂલ ઘણી જગ્યાએ છે, કોણીય શબ્દ ન લખાય, રકમમાં એને પછી આવૃત્તિ જ આપી તો શું લખાય 5/80 આ માઇક્રો, ખાલી તો એલસી જ લેવાનું રહે ને ખાલી. તો 40 એટલે આનું સાદરૂપ આપ્યું હતું આપણે 2 × 10⁻², તો ઉપર છે તો 100/2 તો 50 રેડિયન પર સેકન્ડ આવી ગયો જવાબ. એટલે જો ખરેખર એને રકમમાં ખાલી આવૃત્તિ લખી છે ને રકમમાં કોણી આવૃત્તિ લખાવી જોઈએ, કારણ કે અનુનાદીય કોણી આવૃત્તિ કહેવાય, આવૃત્તિ આમ ગણવી પડે. એની આપણે 2 વિભાગ ગણાઈ જાય. બી, અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર. એટલે અનુનાદી આવૃત્તિ સ્થિતિમાં, એટલે અનુનાદની સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ. હવે જો અનુનાદ થાય ને, ખરેખર અનુનાદ સિલેબસમાં નથી પણ હવે દાખલો રાખ્યો તો કરવું હું. એટલે અનુનાદ થાય એ સમયે ઇમ્પિડન્સ ઝેડ છે, એમાં ઇન્ડક્ટર અને કેપેસિટર એકબીજા કેન્સલ, ઝેડ બરાબર આર થાય એટલે યાદ રાખજો. અનુનાદ સ્થિતિમાં ઇમ્પિડન્સનું મૂલ્ય ખરેખર આપણે જાણીએ છીએ કે ઝેડ = √r² + xc - xl². પણ જ્યારે અનુનાદ થાય ને ત્યારે એકબીજાને અસર નાબૂદ થઈ જાય, એટલે r² નું વર્ગમૂળ ખાલી r જ આવે. તો આપણે અનુનાદ સ્થિતિમાં ઇમ્પિડન્સ પૂછ્યો હોય તો ઝેડ એ કેટલું થાય 400. અને હવે પ્રવાહનો કંપ વિસ્તાર, પ્રવાહનો કંપ વિસ્તાર એટલે Im કહેવાય. તો Im એટલે શું હોય Vm/Z. પણ આપણને રકમમાં VRMS આપ્યો એટલે આપણે શું કરવું પડશે, Vm ગોતવા √2 × V, કારણ કે V એટલે Vm/√2, તો V/Z. તો અહીં √2 એટલે 1.414, V કેટલો આપ્યો 230, અને Z આપણને કેટલો મળ્યો હોય 40. તો આનું સાદુરૂપ આપી તો પ્રવાહનો કંપ વિસ્તાર થાય એટલે 0 કેન્સલ. તો 1.414 × 23 / 4, તો જવાબ આવે છે 8.1305. બરાબર. તો એનો જવાબ આપણે ચેક કરી લેવો પડે. બરાબર છે. તો એને જવાબ રહ્યો 40 ઓહ્મ અને 8.1 એમ્પિયર. રેડી. એટલે આ 40 ઓહ્મ અને આને 8.1 રાખ્યો. એટલે પ્રવાહનો કંપ વિસ્તાર Im. જો Im એટલે Vm/Z આવે, પણ Z એટલે આપણા માટે 40, અને આપણે Vm નથી આપ્યો, રકમમાં જે V આપ્યું એ RMS હોય, એટલે આપણે Vmની જગ્યાએ પછી √2V લખવાનું, આ ભૂલાય નહીં, પછી સાદરૂપ આપવાનું. એટલે જો આના પ્રશ્નો ખાસ વાંચજો, ક્યાંક કંપ વિસ્તાર, ક્યાંક મહત્તમ પ્રવાહ, ખાલી પ્રવાહનું RMS, જે કિંમત પૂછ્યું એ આપજો. પરિપથના ત્રણેય ઘટકોના 2 છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ સ્થિતિમાન શોધો. દર્શાવો કે અનુનાદ આવૃત્તિઓ LC સંયોજનના 2 છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 0 છે. તો ત્રણેયના આપણે RMS ગોતવાના છે. બરાબર. તો એના માટે આપણે IRMS ગોઠવવું પડે, એટલે IRMSની આપણે જરૂર પડે. એટલે પહેલાં આપણે IRMS ગોતી લઈએ તો V/Z આવે. V/Z એટલે V કેટલું 230/40. એટલે પહેલાં IRMS ગોતી લઈએ, કારણ કે આપણે RMS કિંમત ગોતવી હોય તો એના માટે આપણે RMS કિંમત 230/40 એટલે 5.75. એટલે આ RMS પ્રવાહ મળ્યો. તો હવે આપણે ત્રણેય ઘટકના જે ગોતવાના કે V બરાબર ઓફ R. તો V ઓફ R કેમ નક્કી થાય, તો I × R. તો I એટલે 5.75, ગુણાકારમાં R કેટલો આપ્યો 40. તો એ તો સ્વાભાવિક છે કેના બરાબર થાય 220 જ થાય, કારણ કે 200 આ થયું ને, બેનો ગુણાકાર 230, સોરી 230, આ તો 230 વોલ્ટ થશે. હવે V ઓફ L તો એવું લખવું પડે IXL. તો આપણે XL સીધો ન આવ્યો હોય, આપણને ફ્રીક્વન્સી મળી ગઈ છે, આપણે રકમમાં ગોઈતી છે. બરાબર. આ એટલે XL એટલે ટૂંકમાં I ω. તો I એટલે 5.75, ω એટલે 50, L એટલે 5. તાનું સાદુરૂપ આપો એટલે VL મળશે. તો 5.75 ગુણ્યા 250 એટલે 1437.5 વોલ્ટ. હવે રીતના VC
તો એનું આવે IM ઇન્ટુ XC, એનો મતલબ સોરી I ઇન્ટુ XC, એનો મતલબ I/ωc. તો I કેટલું 5.75, આ 50 અને C કેટલું આપ્યું 80 માઇક્રો. તો જો આનું સાદરૂપ આપશો તમે એટલે આ શું થઈ ગયું 400, એટલે આના 2 મીંડા કેન્સલ કરી નાખો તો -4 ઉપર જઈ તો +4, એટલે 5.75 ભાગ્યા 4 ઇન્ટુ 10⁻²+4. રેડી? 5×40 એટલે 4000, સોરી, એટલે +3. તો 5.75 ભાગ્યા 4 એટલે એવું 1.4375 અને 10⁻+3 એટલે આના જેટલું જ મળ્યું તો 1437.5 વોલ્ટ. તો હવે બે વિરુદ્ધ દિશામાં હોય તો માટે એને જે શબ્દો પ્રયોગ આપ્યો એ જ આપણે વાપરી. એને શું શબ્દો પ્રયોગ કીધો ત્રણેય આમ કહ્યું. તો હવે LC સંયોજનના બે છેડા વચ્ચે સ્થિતિમાન તફાવત વોલ્ટેજ ડ્રોપ 0 હોય. તો અહીં LCના બે છેડા બે વિરુદ્ધ દિશામાં, યાદ આવે ને ફેઝર ડાયાગ્રામ, L અને C વિરુદ્ધ દિશામાં હોય. તો અહીં કુલ વોલ્ટેજ ડ્રોપ, LCનો કુલ વોલ્ટેજ ડ્રોપ, C હરખું વચાય છે ને, તો અહીં LCનો કુલ વોલ્ટેજ ડ્રોપ એને હું V' કહી દઉં તો બે વિરુદ્ધ દિશા એટલે VL - VC. તો જવાબ શું થાય? બે હરખા જ છે તો શું થશે? 0 થશે. એટલે વોલ્ટેજ ડ્રોપ 0 જેવું આપણે સાબિત કર્યું કહેવાય. રેડી? તો આ સાથે આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરવાળું વિદ્યુત ચુંબકીયતાનું, એ જસ્ટ ફોર ઇન્ફોર્મેશનવાળું છે, ચેપ્ટર બહુ નાનું, એટલે વધીને 2 લેક્ચર થશે વિદ્યાર્થી મિત્રો, કદાચ 1.5 જ. બરાબર? એટલે પાર્ટ 1 પૂરો થશે. બરાબર? ઓકે. જય સ્વામિનારાયણ.